હેલો મિત્રો, કેમ છો? આઈ હોપ તમે સૌ મજામાં હશો. મિત્રો, આ વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છે તમારા માટે ધોરણ 12 ગુજરાતીના પ્રથમ પરીક્ષા માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો. મિત્રો, આ પ્રશ્નો એવા છે જેમની પૂછાવાની શક્યતા બહુ ઊંચી હોય છે, તો તમારે પહેલાં પ્રશ્નો તૈયાર કરી દેવાના છે અને એની સાથે તમે બીજી તમારી પ્રિપરેશન પછી કરી શકો છો. મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. આની સાથે આપણે આઈએમપી પેપર પણ ચેનલ ઉપર આપ્યું છે, એક વખત જરૂરથી જોઈ લેજો. સોલ્યુશન સાથે આપેલું છે. તો 4 માર્ક્સથી શરૂ કરીશું, પરંતુ એ પહેલાં ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે તમારા માટે ઘણું બધું મટીરિયલ હજી ભવિષ્યમાં આવવાનું છે, તો એના માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ચાલો આપણે 4 માર્ક્સના પ્રશ્નોથી શરૂઆત કરી લઈએ. પહેલો પ્રશ્ન છે, અખિલ બ્રહ્માંડમાં પદનો કેન્દ્રવર્તી વિચાર સ્પષ્ટ કરવાનો છે, અથવા તો અખિલ બ્રહ્માંડમાં પદમાં નરસિંહ મહેતા પરંતત્વને કઈ રીતે સમજાવે છે. દેવોએ નળ અને દમયંતીને પ્રસન્ન થઈને કયા કયા વરદાન આપ્યા એ પણ તૈયાર કરવાનું છે. રામબાણ પદનો મર્મ તમારા શબ્દોમાં લખવાનો છે. નાયિકાએ પતિને મનાવવા શાશા પ્રયત્નો કર્યા અને તેનું શું પરિણામ આવ્યું. આ બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, ઘણી વખત પૂછાયેલો છે. પછી આપેલો છે 5મો, ઉર્મિલા કાવ્યના આધારે ઉર્મિલાનું ચરિત્ર ચિત્રણ કરવાનું છે. લક્ષ્મણ ઉર્મિલાનું બહુમાન કેવી રીતે કરે છે એ લખવાનું છે. ખીજડીએ ટેકરે પાઠના શીર્ષકની યથાર્થતા, આ પણ ઘણી વખત પૂછાતો હોય છે. ઓકે. અમરનાથ યાત્રામાં જોવા મળતા પ્રાકૃતિક મનોહર દ્રશ્ય પાઠના આધારે વર્ણવાના છે. એની સાથે યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ નાટકના અંતની ચર્ચા કરવાની છે. ઉછીનું માગનારના સ્વભાવની ખાસિયતો લખવાની છે. અને 11મો છેલ્લો પ્રશ્ન છે, મહાત્માના માણસ શીર્ષકની યથાર્થતા તમારે વર્ણવાની રહેશે. આ પણ ઇમ્પોર્ટન્ટ એવો પ્રશ્ન છે. તો મિત્રો, 11 પ્રશ્નો જે આપેલા છે અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવા પ્રશ્નો છે, તમારે તૈયાર કરવાના રહેશે, કારણ કે ઘણી વખત આ પ્રશ્નો રિપીટ થયેલા છે, તો એ તમારે પહેલાં તૈયાર કરી દેવાના છે. એવું નથી કે આમાંથી જ આવશે, પરંતુ બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે, ઘણી વખત આ રિપીટ થઈ ચૂક્યા છે અને તમારે પણ આવી શકે છે. 2 માર્ક્સના પ્રશ્નો તમે જોઈ શકો છો અહીંયા. 4 દેવો એકબીજાને શાસા શાપ આપ્યા. પરમાત્મા પૃથ્વી પર કયા કયા સ્વરૂપે રહેલા છે. પોસ્ટ માસ્તરના જીવનમાં શી ઘટના બની. કવિને કઈ વસ્તુઓમાં કપટનો ભાવ જોવા મળે છે અને શા માટે. વિનોબાના બીજા પત્રનો ગાંધીજીએ શું પ્રત્યુત્તર આપ્યો. શ્રી કૃષ્ણએ કોની હુંડી સ્વીકારી હતી અને કઈ રીતના. હરીશ શા માટે આવ્યા, તેમણે શું જોયું. ઉશીના માગનાની નજર કેવી છે, શા માટે, આ પણ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. કાશ્મીરના મહારાણાએ પ્રભાશંકર પાસે શું પ્રસ્તાવ મૂક્યો અને પ્રભાશંકરે એ પ્રસ્તાવ કેમ ન સ્વીકાર્યો. કવિને બધી કાળી વસ્તુમાં શા માટે અથવા તો કઈ વસ્તુમાં કપટનો ભાવ જોવા મળે છે. તો વસ્તુઓ પણ પૂછાઈ શકે છે, અથવા તો શા માટે એનું કારણ પણ પૂછી શકે છે. શ્યામ રંગની પાસે નહીં જવાનો નિયમ પોતે નહીં પાડી શકે એવું ગોપીને શા માટે લાગે છે. ભવના અબોલા લોકગીતમાં નાયિકા શું સંદેશ મોકલાવે છે. અમરનાથની યાત્રા કઠિન છે એવું શાથી કહી શકાય. યુધિષ્ઠિર લોહિયાત વિજયનું પ્રાયશ્ચિત કઈ રીતે કરવા માગે છે. આ પણ ઇમ્પોર્ટન્ટ એવો પ્રશ્ન છે. અંગ્રેજ અમલદાર હોય તેમના ઉપરીઓને શી સલાહ આપતા. અંગ્રેજ જે અમલદારો છે એમના ઉપરીઓને કઈ સલાહ આપતા. આ તમારે પ્રભાશંકરવાળો જે પાઠ છે એમાં તમને મળી જશે. એના નીચે તમે જોઈ શકો છો મિત્રો, જે તમારે અનુક્રમણિકા પ્રમાણે પૂછાતા હોય છે. અનુક્રમણિકાનો એક વિડીયો ચેનલ ઉપર મૂકેલો છે, હું તમને એ વિડીયો જોવો એના માટે બહુ પ્રેફરન્સ કરીશ. ઓકે, કારણ કે બહુ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે. એમાંથી તમારે 3 થી 4 માર્ક્સનું પૂછાવાનું છે. વિડીયો તમને યુટ્યુબ ઉપર મળી જશે, સર્ચ કરવાનું છે સ્ટડ 12 અનુક્રમણિકા બાય સ્કાય ઓફ એજ્યુકેશન. દમયંતી સ્વયંવર કૃતિનો સાહિત્ય પ્રકાર આખ્યાન ખંડ છે. ગુજરાતી ભાષાના આદ્યકવિ નરસિંહ મહેતા. ઉર્મિલા કાવ્યનો સાહિત્ય પ્રકાર ખંડકાવ્ય. લોકકંઠે વસીને કોના પ્રભુત્વે ચિરંજીવી બન્યા છે. નરસિંહ મહેતાના. અખિલ બ્રહ્માંડના કૃતિના કર્તાનું નામ નરસિંહ મહેતા. નરસિંહ મહેતાએ કયા છંદમાં પ્રપાતિયા લખ્યા છે. ઝૂલણા છંદમાં આવશે. ખીજડી ટેકરે કૃતિનો સાહિત્ય પ્રકાર અથવા તો લેખક. તો નવલિકા સાહિત્ય પ્રકાર છે. ચુનીલાલ મડિયામના લેખક છે. મધ્યકાલમાં કવિ શિરોમણી અથવા તો માણ ભટ્ટ તરીકે કોણ સન્માન પામ્યું. તો પ્રેમાનંદ. સત્યાગ્રહાશ્રમ કૃતિના લેખકનું નામ શું હતું. તો વિનોબા ભાવે, અને એમનો કૃતિનો પ્રકાર છે જીવન પ્રસંગ વર્ણન. સત્યાગ્રહાશ્રમ પાઠના શેમાંથી લેવામાં આવ્યો છે. તો અહિંસાની ખોજમાંથી. વિનોબા ભાવેનું મૂળ નામ વિનાયક નરહરિ ભાવે. કવિ બોટાદકરનું આખું નામ શું છે. તો કવિ બોટાદકરની કઈ કૃતિ તમારા અભ્યાસક્રમમાં છે. તો દામોદર ખુશાલદાસ બોટાદકર એમનું નામ છે, અને ઉર્મિલા એમની જે કાવ્ય પંક્તિ છે એ આપણા અંદર પાઠ્યપુસ્તકમાં છે. રામબાણનો સાહિત્ય પ્રકાર પદ છે, પદ ભજન છે. ઓકે, અને એમના લેખક છે ધના ભગત. 14મો પ્રશ્ન છે, અહિંસાની ખોજ પુસ્તકમાંથી કયો પાઠ લેવામાં આવ્યો છે. તો એ આવશે સત્યાગ્રહાશ્રમ. વાસુકી ઉપનામ કયા કવિનું છે. તો એ આવશે ઉમાશંકર જોશીનું. ઉછીનું માગનાર પાઠનો સાહિત્ય પ્રકાર હાસ્ય નિબંધ છે. લેખક આવશે નટવરલાલ બુચ, અને કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે. તો રામ રોટી બીજી. દર્શક એવોર્ડ કોને પ્રાપ્ત થયેલો છે. નટવરલાલ બુચ. ઉર્મિલા કાવ્યનું સાહિત્ય સ્વરૂપ કયું છે. તો ખંડકાવ્ય. લેખકનું નામ છે એમના કવિ બોટાદકર. ઉર્મિલા કાવ્યમાં યોજાયેલ 2 છંદોના નામ. એક આવશે મંદાક્રાંતા, બીજું આવશે અનુષ્ટુપ. સૌજન્યશીલ પ્રભાશંકર પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે. વ્યક્તિ દર્શનમાંથી લેવામાં આવ્યો છે. પ્રભાશંકરનું પૂરું નામ જણાવો. તો પ્રભાશંકર દલપતરામ પટણી. અમરનાથની યાત્રાએ પાઠના લેખક
કયા છે? તો વિનોદિની નીલકંઠ. એના પછી મિત્રો આ 1 માર્ક્સના પ્રશ્નો આવેલા છે, પરંતુ 1 માર્ક્સના પ્રશ્નો ગમે ત્યાંથી પૂછાઈ શકે છે. ઓકે, તો હું એ નથી કહેતો કે આમાંથી જ પૂછાશે, કારણ કે 1 માર્ક્સનો પ્રશ્ન ગમે તે પાઠમાંથી લઈ શકે છે. તો તમારે જોઈ લેવાના છે એક વખત, એ રીતના તમારે તૈયાર કરી લેવાના છે. તો મિત્રો આ હતું તમારા માટે ગુજરાતીનું પ્રથમ પરીક્ષા માટે ધોરણ 12 માટે આઈએમપી મટીરિયલ. આમાંથી ઘણું બધું આવી શકે એવું છે. આની સાથે આપણે પેપર તો મૂકેલા જ છે. ઓકે, આઈએમપી પેપર ન જોયો તો એક વખત જોઈ લેજો. ચેનલ ઉપર એના વિડીયોઝ છે સોલ્યુશન સાથે, તો સોલ્યુશન એ પણ તમે તૈયાર કરી દેજો. અને આની સાથે તમારે જે શ્રીમદ ભગવદ્ ગીતાનું જે નવા પાઠ 2-3 ઉમેરેલા છે, તો એમાંથી પણ પ્રશ્ન આવી શકે છે. તો એની તૈયારી રાખવી પડશે તમારે. એ તો મૌખિક હોય છે, તમને આવડે એવા પ્રશ્નો હોય છે, તો એની પણ તૈયારી તમારે રાખવાની રહેશે. ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.